સો કેફેનો રાજા ટીમ હોર્ટન નામના કેનેડિયન કોફીના આઉટલેટ પર આજે આવી ગયો છે. બહુ સિમ્પલ પ્લાન હતો આજે મારો બ્લેક કોફી પીવાનો. સો રવિવારની કોફી પીવા માટે ટીમ હોર્ટનના આઉટલેટ ઉપર આપણે આવ્યા છે. ઇટ્સ એ કેનેડિયન આઉટલેટ, કેનેડાની ફ્રેન્ચાઇઝી છે. એના 3 આઉટલેટ છે અમદાવાદમાં. એમાંના એક આઉટલેટ પર કેફેનો રાજા અત્યારે કોફી પીવા માટે આવ્યો છે. એકચ્યુઅલીમાં સ્ટોરી એવી છે ને કે આજે મને એકદમ ઓથેન્ટિક કોફી પીવાની ઈચ્છા હતી. હવે અત્યારના જે આ બધા ચીલાચાલુ નવા રેસ્ટોરન્ટ કેફે બધા ઓપન થયા છે ને એની અંદર કોફી ઓથેન્ટિક નથી મળતી. સો એક મારા દોસ્તે મને સજેસ્ટ કર્યું કે બીજો તારે ઓથેન્ટિક કોફી પીવી હોય, અહીંયા કોફીના અલગ અલગ લેવલ અવેલેબલ છે. મતલબ મીડિયમ રોસ્ટ છે, ડાર્ક રોસ્ટ છે, જે તમને જનરલી નહીં મળે કોઈ પણ સિમ્પલ કેફેમાં. સો આ મેં એક અમેરિકાનો લીધી છે. ઇટ્સ અ ડાર્ક રોસ્ટ એન્ડ એક સિપ તમે લેશો ને આનું આમ, એટલે તમને, જો તમે જેન્યુન કોફી લવર છો તો તમને આની ઇફેક્ટ ખબર પડશે કે ઓથેન્ટિક કોફી શું હોય. તો આઉટલેટને આપણે એક્સપ્લોર કરીશું આગળના વિડીયોમાં. ચીયર્સ. સો આજનું જે આ આઉટલેટ હતું કોફીનું એ બહુ નાનકડું હતું. જનરલી જે મોટા મોટા કેફે કવર કરતો હોઉં છું એની સામે નાનકડું હતું, પણ એની સામે જે મને વસ્તુ મળી, જે કોફી હતી, એ બહુ કિંમતી અને બહુ મને ગમે એવી હતી. મતલબ જે એનું કેફીન હતું બહુ અમેઝિંગ હતું અને એના માટે હું અહીંયા આવેલો. ઉત્તરાયણ નિમિત્તે સરસ મજાનું અહીંયા લોકોએ સજાવટ કરેલી જે મને બહુ ગમી. અહીંયા પેસ્ટ્રીઝ છે, કેક છે, પણ હું મારા ડાયટ ઉપર હોઉં છું એટલે મેં ખાધી નહીં આજે. અને બસ આ બેને મને મસ્ત મજાની સ્માઇલ આપી. સ્માઇલ મેં લીધી અને જોડે જોડે કોફી પણ મેં લીધી. અને આ ટીમ હોલ્ડરના મસ્ત મજાના મગ હતા એ જોયા મેં. અને બસ સરસ રીતે ટાઈમ સ્પેન્ડ કર્યો અને આજનું વીકેન્ડ સરસ રીતે ફિનિશ થયું. બીજું શું જોઈએ લાઈફમાં ભાઈ? તમારા ભાઈને સબસ્ક્રાઈબ તો કરો, લાઈક કરો, શેર કરો.